મહાદેવર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો હું તો આવી છું રાજકોટ મારા ભાઈ અને ભાભીના ઘરે. આમ જો આધ્યાના ધંધા અત્યારે જોઈ રોવે હે, લિપસ્ટિક કરવી હે. આમ જો તો આમ આમ આમ. તો અત્યારે અમે બે નીકળી, ઓલી આધ્યાને ખબર ન પડે ને વળી રોશે. અમારાથી ઘણી જગ્યાએ જવાનું છે એટલે ગાઈસ અત્યારે હું આવી છું આઈબ્રો કરાવવા માટે. ધણ જેવો થઈ ગયો. આઈબ્રો કરાવી લીધો છે. બહુ ખેંચાઈ ન કરાવે પણ શું થાય, સારું દેખાવે કરાવો પડે. ખરીદી થઈ ગઈ છે, હવે આધ્યા માંડી છે રોવા. તો હવે અમે જઈએ પાછા બોનંજામાં, પાછા થોડી વાર પછી તો અત્યારે અમે કરી છે તૈયારી, બધી પેકિંગ કરી છે, જવાનું છે. નથી જોયું તમારા ખાતામાં પૈસા હતા જો બસ 500 રૂપિયા લઈ લીધા છે જીંજરા રાતે ખાવા હાટું ગાડીમાં. હાલો ફટાફટ અમે બનાવી નાખી થેપલા, પછી જાવું છે હજી વાળ કપાવા. એ તો ઊભું ઊભું છે હજી. અત્યારે હું સુધારું છું કોથમીર. તો કોથમીર પાછા નીકળી ગયા અમે વાળ કપાવવા માટે. આ તેણી ને મેણીને લઈને જો ઓલી એક આગળ બેઠી. આ રહી જો, હું તો મોટી થઈ ગઈ હવે એટલે હું તેણી વેણી ન આવું. ફાઇનલી બોનાન્ઝા પહોંચી ગયા છે. પહેલી વાર રાજકોટના બોનાન્ઝામાં જ આવું, નકર જામનગરના બોનાન્ઝામાં જ આવું. આ જો છોટી બે છોટી કેવી મસ્ત લાગે. આ માનસી ભાભી એ તો બકલાઈ ભરાઈ દીધી, મહેનત કરાવી, હું ભરાવી તમને લોકોને દેખાડવા. જાય છે પાછા ઘરે. બાંધવા નથી ને, બધાએ વાળ બાંધી દીધા કે માર નથી બાંધવા. તો અત્યારે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. બનાવશે થેપલા. થાકી એમ તો હવે હું બેસી ગઈ છું જમવા. થેપલા, સૂકી ભાજી, દહીં, હું ને મારા ભાઈ. મારા ભાભી ઉતારે થેપલા. થેલા ભરી છે થેલા. આ મારો ને કાનૂનો થેલો હે, ઓલો થેલો મારો, આ મારો. તો હજી બાકી છે અડધા કપડા. તો ફાઇનલી પેકિંગ થઈ ગયું છે. જો થેલા જો જાણી હાથથી માણસો ન જતા હોય મને. ફાઇનલી કેટલા વાગ્યા માનસી ભાભી? 8:30 વાગ્યા અને અત્યારે હવે નીકળી છીએ અમે. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે મળશું કાલ નવા બ્લોગમાં.